હવે બધાને કહ્યું, તમે બધા રાત્રે આવો તો ગોકુળવાળાને ખબર પડવી જોઈએ નહીં કે આપણી મીટિંગ યમુના કિનારે ઠકરાણી ઘાટે છે. ઝાંઝર ઊંચા ચડાવી લેજો એટલે ઘૂઘરીનો અવાજ ના આવે, કારણ કે ગોપીઓ ચાલે ને તો ઝાંઝરમાં ઘૂઘરીના અવાજમાં શું બોલે? કૃષ્ણ 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 કૃષ્ણ. કંકણ ઊંચા ચડાવી લેજો, નહીંતર એમાં ઘૂઘરી બોલશે ને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, તો ગોકુળવાળાને ખબર પડી જશે કે આપણે બધા ભેગા થવાના છીએ. પણ શૃંગાર વડા કોઈ દી ગોપી ન કરે, કારણ કે કોના ભાવથી શૃંગાર કરતા હતા? ઠાકોરજીના ભાવથી. એટલે જ વલ્લભે કહ્યું, ઠાકોરજી પાસે જાઓ ત્યારે સરસ તૈયાર થઈને જાઓ, વાળ ઓળાવો, સુંદર વસ્ત્ર ધારણ કરો, કપાળમાં તિલક કરો, ગળામાં કંઠીની સાથે તમે સુંદર મજાના આભૂષણ ધારણ કરો. એક વૈષ્ણવ તો રોજ છે ને નવા નવા સ્પ્રે કરે, ફોરેનથી આવ્યા હતા, તો મારા ઘરે હવે મળવા આવ્યા, તો મેં સેવા પહોંચીને આવ્યા. એ કે ખબર નથી પડતી? મેં ના, સાબરકાંઠાના હતા ને એટલે પ્રેમાળ, પણ એ લોકોની ભાષા લે ખબર નથી પડતી? મેં ના. મને કે સુગંધી તો જુઓ. મેં શું સુગંધી જોઉં? હું રોજ છે ને ઠાકોરજીને જે સુગંધી લગાડું ને એવી સુગંધી જેવું સ્પ્રે હું કરું, તો મારા પ્રભુને મારી યાર પછી જવાનું મન થાય? ઈલાબેન મેં ના, ન થાય. આ એનો ભાવ. તો બધાય યમુના કિનારે ઠકરાણી ઘાટે ભેગા થયા. ત્યારે ચંદ્રાવલીજીએ કીધું, સાંભળો મારી સખીઓ, આપણા પ્રભુનું નામ આપણે પેટનેમ પાડીએ. આપણે આપણા વરને જો પેટનેમથી બોલાવીએ. અમે નાના હતા ને તો સૌથી મોટી હું, તો મારા પપ્પાને બોલાવવા હોય ને તો મારી બાઈ એમ ન કહે, એ બેબીના કાકા. પછી મારા લગ્ન થઈ ગયા, પછી સવારે દૂધ 4:45 4:30 આવત, કારણ કે ઠાકોરજીનું દૂધ છે ને ગામડેથી આવતું હતું, ગાયનું. એટલે ઘણીવાર મારી બા બિચારી રાતના ઓલું સત્સંગને બધું કરતી હોય ને તો ઊંઘ આવી જાય, અને મારા કાકાને આવી જાય. એટલે મારી બા સવારમાં 4:30 વાગ્યા, એ બેબીન કાકા, એ બેબીન કાકા. તો મારી ભાભી પરણીને આવીને એ કે, આ બા આખો દી કેમ બેબીના કાકા બોલે છે? પણ પહેલાં નામ નહોતા દેતા. તો અહીંયા ગોપીઓએ નક્કી કર્યું કે આપણે આટલી ગોપીઓ છે ને વ્રજની, આપણે એવું નામ પાડી દઈએ કે આપણે ઠાકોરજીની વાત કરીએ એવું કોઈને ખબર ન પડે. લલિતા કે વાહ ચંદા, વાહ ચંદા, તું ચંદ્ર જેવી સફેદ, તારા વસ્ત્ર આભૂષણ પણ એની ચાંદની જેવા, અને ચંદ્ર જેમ ઠાકોરજીનું મન છે એમ તે અમારા બધાનું મન ચંદા જાણી લીધું. તો કે આપણે કાંઈક નામ પાડીએ. એક કેમ કરો ને, યશોદાજીને લાલો, એ કે એ ખબર પડી જાય, હવે એવા નામ પડાય? એ કે તો એમ કરો ને, દાઉજી કા ભૈયા, આવા નામ ના પડાય. એ કે તો તું કે ને. એ મારે તો હું તમને કહું, એવા રાજી થાય ચંદ્રાવલીજી. એ કે આપણે ઠાકોરજી નામ પાડીએ તો કેવું? કારણ કે આપણે બેઠા છીએ ક્યાં? ઠકરાણી ઘાટે. અને આપણે કોના પાસે આવ્યા છીએ? યમુનાજી પાસે. તમે ઠાકોરના ઠકરાણી રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. તમે પ્રભુના પટરાણી રાજ, શ્રી કૃષ્ણ શરણ. જેવું ચંદ્રાવલીજીએ કહ્યું કે આપણે પ્રભુનું નામ ઠાકોરજી પાડીએ, તો ઠકરાણી ઘાટે મહારાણીમાં જળરૂપા હતા, છતાંય કમળના માળાજી આવ્યા અને ચંદ્રાવલીજીએ લઈ અને કહ્યું, કાલે સવારે આપણે બધા નંદ બાવાની ડેલીએ જશું, કાંઈ પણ બાનું કાઢીને. અને યમુનાજીના આ કમળના માળાજી
પ્રભુને ધરાવીશું. એટલે યમુનાજીએ પણ આપણને સપોર્ટ કર્યો, હા પાડી કે તમારું ઠાકોરજી માટેનું ઠાકોરજી નામ મને બહુ ગમ્યું. કારણ કે ક્યાં પાડ્યું? ઠકરાણી ઘાટે. અને ઠકરાણી કોણ છે? ઠાકોરજીના પટરાણી. સવારમાં બધાય કમળના માળાજી લઈ નંદબાવન ડેલીએ ગયા. યશોદાજી સવારે બારણું ખોલે નહીં કે આ બધી આવે છે ને, જાગીને નથી દૂધ પીતો, નથી કલેવું કરતો, અને આ શું ઘૂસપૂસ કરે જ ખબર પડતી. બધી ગોપીઓ ધીમે ધીમે બોલતી હતી ને, માં કે આવી ગઈ અત્યારમાં. માં ડેલી ખોલીને કે હવે ઘરે જાઓ. ચંદ્રાવલી કે માં અમે તો તમારા કામે આવ્યા. એ કે શું? માં આજે ઠંડી બહુ છે ને, એટલે આજે આપ જલ ભરવા ન જાતા. આજે અમે બધી એક એક બેડું ભરી આવી દઈએ ને, તો માં આખો દી આપને જલ ભરવા ન જવું પડે. માં કે જો મારી ચિંતા તો તમે જ કરો છો. માં હાવ ભોળા હતા. ઠાકોરજી કે હું સમજી ગયો. હવે કયા બાને અંદર જઈને મુખારવિંદના દર્શન કરવા? માએ કીધું સાંભળો, બેડા લઈ લ્યો, પણ અવાજ ન કરતા. કારણ કે ઓલો નટખટ જાગી જશે ને તો મને કામ નહીં કરવા દે. ચંદ્રાવલીજી કે આ તો લોચો, જેના માટે આવ્યા તો એ તો મેળ ન પડ્યો. ચંદ્રાવલીજી અંદર કે માં હજી એક બેડું જોઈ છે. એ કે એ તો બટા છે ને લાલાન રૂમમાં છે, લાલાન સૈયા મંદિરમાં છે. ચંદ્રાવલીજી કે માં હું જાઉં? હા તું સયાની છું, જરા ધ્યાન રાખજો બટા, અવાજ ન થાય. એ કે ના. ચંદ્રાવલીજી તો લઈને ઓલો બેડું હતું ને જોરથી પછાડ્યું. ના પાડી હતી ને અવાજ કરવા, એમાં મારા હાથમાંથી પડી ગયું. હું શું કરું? ઠાકોરજી કે વાગ્યું નથી ને? માં કે છેવટે જાગી ગયો ને. ઠાકોરજી બેડું લઈને બહાર આવ્યા. આને અંદર મોકલાય કેવા ગોબા બાયડા. ચંદ્રવલીજી કે અંદર વાત મીઠી કરી અને બહાર આવીને આવું. અંદર વાત્સલ્ય લીલા હતી, અરે નિકુંજ લીલા, બહાર વાત્સલ્ય લીલા. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય. હજી માને આ વાત કરે છે ઠાકોરજી. ત્યાં બધી ગોપીઓએ દર્શન કર્યા અને યમુનાજીના ઠકરાણી ઘાટથી યમુનાજીએ જે કમળના માળાજી ઠાકોરજી માટે સિદ્ધ કરેલા હતા એ ઠાકોરજીના શ્રી કંઠમાં ધરાવ્યા. ત્યારે મા ખીરકમાં દોડતા જઈને કહે કે મારે હજી ઘણી ગાયો દોવાની જ, તમે જળ ભરવા જાઓ. માને એમ કે બધા જળ ભરવા ગયા, મા ગાય દોવા ગયા. અને અહીંયા કીધું બધાએ, આજથી આપ અમારા ઠાકોરજી. બધાની હાજરીમાં અમારે આપને કાંઈ કહેવું હશે, વાત કરવી હશે, તો અમે આપને શું કહેશું? તો આપણા ઘરે આપણા માથે વલ્લભ પધરાવી દે તો આપણે શું કહીએ? તમારા ઘર ઠાકોરજી બિરાજે છે. પુષ્ટ કરે એવા. અને વલ્લભ કોળે આપણને શું કહે? ઠાકોરજી. અન્ય માર્ગીઓને ખબર નથી તોય આપણને પૂછે તમારા ઘરે ઓલા સેવાવાળા ઠાકોરજી છે? તો આ ઠાકોરજી નામ ગોપીઓએ પાડેલું યમુનાજીની કૃપાથી ને, અને એ નામ સારસ્વત કલ્પનું તમને અને મને જેવા છીએ તેવા, જેવો તેવો ચૂપણ તારો, હાથ પકડ પ્રભુ મારો. જેવા છીએ એવા. કોના છીએ? વલ્લભના. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ.
અમે વલ્લભના માની તારા શ્રી કૃષ્ણ શરણ મમ. હું, તમે કે આપણે જેણે પણ બ્રહ્મ સંબંધ લીધું છે એ બધાય વલ્લભના માનીતાય છીએ અને વલ્લભના લાડીલાય છે. કરોડો વર્ષોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા હતા. આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા. ઠાકોરજી ભૂલ્યા નહોતા. એમણે વલ્લભને ભૂતલ પર મોકલા સામનેજી સ્વરૂપ. વલ્લભ, આ 33 કરોડ દેવતામાં કોઈનું સામર્થ્ય નથી કે આ દેવી જીવને શોધીને લઈ આવે. મારા વાલા, એ સામર્થ્ય ફક્ત આપણું છે. આપણને એક એકને શોધી શોધી અને આપણો હાથ ગોવર્ધનનાથના હાથમાં સોંપ્યો. ભલે આપણે અનેક છીએ, સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. વલ્લભ કુળે તુલસી આપ્યા, જોડાવ્યા બે હાથ રે. સાચું સગપણ સામળિયાનું ચતુરસું જાણું રે. હરિદાસ પ્રભુ નિરખી શોભા, નિત નિત જાઉ બલી. હા, આપણા જેવા ભલે કરોડો અબજો હશે, આપણને કદાચ વલ્લભને ભૂલી જતા હશું, પણ આટલા બધાને બ્રહ્મ સંબંધ કરાવનાર મારો વાલો વલ્લભ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્વયાપહ. પોતાના વંશને આજની તારીખ સુધી શું કામ મૂકી ગયા? રઘુકુળ નથી, યદુકુળ નથી, વલ્લભકુળ સાક્ષાત બિરાજે જ કે એક એકને શોધી શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા અને હજી સોંપે છે અને ભવિષ્યમાં પણ સોંપશે. એવા આપણા વલ્લભ આજે આપણે બધાય બેઠા છીએ. આપણા બધાની ઓળખાણ કોની છે? જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રે. આપણે બધા વલ્લભના ન હોત તો કોઈ ઓળખત હે? આ ક્યાંના, આ ક્યાંના, આ ક્યાંના. મારા ઘરે ઘણાય વૈષ્ણવ આવે રોજ આ વલ્લભ સામે. મને નામે ન ખબર હોય, ક્યાંથી આવ્યા એ ખબર ન હોય. કંઠી, ઇલાબેન જય શ્રી કૃષ્ણ. અમે સત્સંગ અમારા રૂમમાં કરીએ છીએ કારણ કે બહાર બધું લૌકિક ચાલતું હોય અને રોજ આપણે એ લોકોને એવું ન કહેવાય અવાજ ન કરો, આમ ન કરો. એટલે અમારા રૂમમાં 2 કલાક અમારો રૂમ બંધ, એસી ચાલુ, સીધા અમારા બેડરૂમ સુધી કોઈને આવવા દેવાય નથી. ઓળખાણ નથી, પીછાણ નથી, નામ ખબર નથી, ગામ ખબર, છતાંય બેડરૂમ સુધી આવે. કારણ ઓળખાણ કોની છે? તો એવા આપણા વલ્લભ, એને 5 વાગે જવા નહોતા દેવા. એટલાને ગોતી ગોતીને બેસાડી દીધા અને જેટલાને જવા દેવાતા ઓલું હિન્દી પિક્ચરનું ગીત છે, રૂક જાઓ જાને વાલી. આપણે બધાને રોકી લીધા. મેલો ને મોહન મટુકી રે મારા મૈડા ચલકાય. અંદર એક આવે છે કે રસ્તો ના રોક. વલ્લભે રસ્તો રોકીને કેવા રોકી લીધા? બસ મારા વલ્લભ, અમે સંસારમાં ક્યાંય પટકાઈએ, ક્યાંય દુસંગ લાગે, ક્યાંય તારાથી દૂર જઈએ, તો જેમ આજે તે રોકી લીધા એમ અમને તું ક્યારેય
છોડતો નહીં, અમારા દોસામું જોઈશ ને અમને આવી જ રીતે રોકી અને અમારી ઓળખાણ પાકી રાખજે. તું તો નથી ભૂલી જાતો, પણ અમે ભૂલી જઈએ એવા છીએ, તો અમને ભૂલવા દઈશ નહીં. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावतार पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभुदास जी के द्वार पे व्रज विलास व्रजनी गोपिका ने मारे. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પ. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ કે श्री वल्लभन चंद्र चटावीन तेरो भरोसो दृढ़ीन चरण केरो. साधन और नहीं आखरी जासो और निवेरो. सुरतारे विविधालरो इनामूलको चेरो भरोसो दृढ़ीना चरणना दृढ़ीना चरणना दृढ़ीना चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.